ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાના પત્ની કોકિલાબેન કાકડિયાએ સ્થાનિક ઝરાદની ચૂંટણી દરમિયાન આપેલા પોતાના વિવાદાસ્પદ નિવેદન પર ખુલાસો કરતા ફેરવી તોડ્યું છે। અગાઉ વિધર્મી શબ્દના પ્રયોગથી સર્જાયેલા વિવાદ બાદ તેમણે સ્પષ્ટતા કરી છે કે તેમનો ઇશારો નાગરિકો તરફ નહીં પરંતુ દેશ બહાર બેસી અને ગેરપ્રવૃત્તિ અને આતંકવાદ ફેલાવતા તત્વો તરફ હતો। તેમણે જણાવ્યું કે આપણા દેશમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી જ રહે છે અને તેમણે કોઈ ધાર્મિક ઉશ્કેરણી માટે નિવેદન આપ્યું નહોતું। કોકિલાબેને બે હાથ જોડી અને વિનંતી કરતા કહ્યું કે દેશમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી તેઓ આ ખુલાસો કરી રહ્યા છે અને તેમના નિવેદનનો ખોટો અર્થ ન કાઢવો જોઈએ। तो नहीं हिंदू मुस्लिम अँ तो अपना भारत अंदर तो हिंदू मुस्लिम है भाई भाईचारा रीते ज रहे छे। एवो कोई मारो मीनिंग नहीं कि हिंदू मुस्लिम ऊपर बेने मुद्दो उपाड्यो छे एवो नहीं। पण ए देशनी बहार जे विधर्मीओ छे ए आपणा देश माटे जे कार्य करी रह्या छे, आपणा देश माटे जे आतंकवादनुं काम करी रह्या छे ए बधा विधर्मीओ छे। एना माटे आखुं मैं निवेदन आप्युं छे अने आजे हुं मारो खुलासो पण आपुं छुं।